ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ ગુડ મોર્નિંગ અગેન અને ઘણા બધા સ્ટોક સેક્ટર્સ અને સમાચાર આજે ફોકસમાં છે ક્યાંથી શરૂઆત કરીએ સૌથી પહેલાં તો આજે કેપિટલ માર્કેટ રિલેટેડ શેર્સને ધ્યાનમાં રાખીશું કારણ કે ગયા શુક્રવારે આપણને માર્કેટ બંધ થયા બાદ આરબીઆઈ દ્વારા અમુક નિયમો ખાસ કરીને બ્રોકર્સની જે ધિરાણ બેન્કો દ્વારા કરવામાં આવે છે એને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા જેમાં તેમણે સ્પષ્ટ રીતે કીધું છે કે જે પણ ધિરાણ બ્રોકર્સને આપવામાં આવે છે કોઈ પણ કોલેટ્રલ વગર હવે આપવા નહીં આવે એટલે કોઈકને કોઈક વસ્તુ ગીરવે એમણે મૂકવી પડશે ત્યારબાદ જ એમને આ ખાસ કરીને લોન કે જે સુવિધા છે એ ખાસ મળતી દેખાશે ટ્રેડિંગ કે રોકાણ માટેની લોન માટે પણ જે બેંક ગેરંટી તેમણે આપવાની હોય છે એ પણ કોઈક વસ્તુઓ ગીરવે મૂક્યા વગર નહીં આપે બેંક ગેરંટી પણ સંપૂર્ણ સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે 50% ગેરંટી રોકડમાં અને બાકીની રોકડ અથવા સરકારી બોન્ડ દ્વારા મળશે એવું તેમણે ખાસ કરીને કહ્યું છે હવે આ નિયમ તો આવ્યો પરંતુ આ નિયમની ખાસ આપણને અસર શું આવતી જોવા મળશે તો જો બ્રોકર્સ જે છે એમના માટે કેપિટલ માટેનો ખર્ચ જે છે મૂડી માટેનો ખર્ચ છે વધી જતો રહેશે મોટા બ્રોકર્સની લિક્વિડિટી પર ખાસ કરીને થોડી ઘણી અસર પણ કદાચ આપણને પડતી દેખાય આ ઉપરાંત બ્રોકર્સ દ્વારા જે પ્રોપ્રાઇટરી ટ્રેડ કરવામાં આવે છે જેની અસર ખાસ કરીને આપણને વોલ્યુમ્સ પર માર્કેટની અંદર આવતી દેખાશે હવે જો ખાસ વાત કરીએ તો ઓપ્શનમાં વોલ્યુમમાં આ પ્રોપ ટ્રેડના વોલ્યુમ્સ લગભગ 40થી 50% જેટલા હોય છે ને કેશ માર્કેટમાં પણ 20થી 25% જેટલા વોલ્યુમ પ્રોપ્રાઇટરી ટ્રેડર્સના હોય છે એટલે ખાસ કરીને એના પર એક અસર આવતી જોવા મળશે એટલે એક્સચેન્જ બ્રોકર્સ આ બધાના સ્ટોક પર આજના દિવસમાં તમને એક્શન આવતી જોવા મળી શકશે પ્રિલિમિનરી તમારે બીએસસી અને એમસીએક્સ આ બે પર નજર રાખવાની કારણ કે ઓપ્શનના જો વોલ્યુમની અંદર કોઈક ફેરફાર આવે છે તો અહીંયાથી ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવાનું આ ઉપરાંત એન્જલ વન આનંદ રાઠી શેર્સ ગ્રો આ બધા પર પણ આજના દિવસે નજર રાખજો અહીંયા પણ તમને થોડું ઘણું એક્શન કદાચ નેગેટિવ આવતું જોવા મળી શકે એટલે એના પર એક ફોકસ ખાસ કરીને અહીંયાથી રાખવાનો છે તો આ તો આજના દિવસના સૌથી પહેલાં વાત થઈ ગઈ હવે આપણે ખાસ કરીને જે પરિણામો આવ્યા છે એની કેફિન ટેક જુઓ બહુ પરિણામોમાં કોઈ બહુ મોટો ઉત્સાહ નથી 2.2% જેટલો પ્રોફિટ વધ્યો છે 28% રેવન્યુ વધી છે 16% જેટલા એબિટા વધ્યા છે પરંતુ માર્જિન 45%થી ઘટીને 40.9% પર છે એટલે ખાસ કરીને ઓપરેટિંગ પરફોર્મન્સ થોડુંક નબળું છે ટોપલાઇનમાં પણ એવો કોઈ બહુ મોટો ગ્રોથ નથી તે છતાં જુઓ જેફરીઝ અહીંયાથી બાયકોલ સાથે 1300ના ટાર્ગેટ આપી રહ્યું છે એમનું કહેવું છે કે નફો અમારા અનુમાન કરતાં વધારે રહેતો જોવા મળ્યો છે એટલા માટે તેઓ અહીંયાથી થોડાક બુલિશ થયા છે એટલે કેફિન ટેક પર ખાસ ધ્યાન રાખજો બીજી તરફ ફોર્ટિસ હેલ્થકેર હવે હોસ્પિટલોના પરિણામ સારા આવ્યા હતા અહીંયા જુઓ ટોપલાઇનમાં પ્રોફિટમાં થોડોક તમને 20-22% ઘટાડો છે પરંતુ રેવન્યુ ગ્રોથ તમને અહીંયાથી 17.5% ફોર્ટિસની અંદર રહેતો જોવા મળ્યો છે બીજી તરફ એબિટા 35% જેટલા વધ્યા છે ખાસ કરીને તમે અહીંયાથી માર્જિન પર નજર કરશો તો 19.4%થી વધીને 22.3% પર માર્જિન રહેતા જોવા મળ્યા છે એટલે આ પરિણામોમાં પ્રોફિટમાં કોઈક એકવારના અસરને કારણે ઘટાડો છે પરંતુ માર્જિન અહીંયાથી આપણને સુધરતા જોવા મળ્યા છે એટલે એના પર એક ફોકસ રાખજો આજના દિવસે કદાચ અહીંયા તમને થોડી ઘણી પોઝિટિવિટી જોવા મળી શકે બ્રોકરેજમાંથી સિટી જુઓ બાય કોલ આપી રહ્યા છે 1120ના લક્ષ્યાંક માટે એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની બીજી તરફ ટોરેન્ટ ફાર્માના પરિણામો આવ્યા છે સારા પરિણામો છે જુઓ 26% જેટલો પ્રોફિટ વધ્યો છે 17.5% જેટલી આવક વધી છે એબિટામાં 19%નો વધારો છે અને માર્જિન તમને અહીંયા 32.5%થી વધીને 32.9% પર રહેતા જોવા મળ્યા છે એટલે દરેક મોરચે અહીંયા પણ ટોરેન્ટ ફાર્માના સારા પરિણામો છે નજર રાખવાની રહેશે સિટી અહીંયા બાયકોલ આપી રહ્યું છે 4380ના ટાર્ગેટ તેમણે આપ્યા છે જેફરીઝ બાયકોલ સાથે 4690ના ટાર્ગેટ આપી રહ્યું છે એટલે દરેક મોરચે અહીંયાથી પરિણામો સારા છે ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે બીજી તરફ આવો એનબીસીસી પર અહીંયા પણ પરિણામો તમને સારા જોવા મળ્યા છે 39% જેટલો પ્રોફિટ વધ્યો છે રેવન્યુ 7.5% વધ્યા છે એબિટાની અંદર 21%નો વધારો છે જો કે માર્જિન અહીંયાથી ખાસ કરીને ઘટાડો આવતો જોવા મળ્યો છે પરંતુ અહીંયા ધ્યાન રાખજો કે ઓર્ડર બુક એનબીસીસીની સારી છે પરંતુ આ ઉપરાંત તમને અહીંયાથી ખાસ કરીને થોડોક ઘટાડો માર્જિનની અંદર છે એ થોડોક ચિંતા કરી શકે છે એટલે એના પર એક ધ્યાન રાખજો ઓપરેશનલ પરફોર્મન્સ કંપનીનું નબળું છે એટલે એનબીસીસીમાં કદાચ આને લઈને થોડીક આજે ચિંતા રહેશે બીજી તરફ તમારે જીએમઆર એરપોર્ટ પર નજર રાખવાની છે પ્રોફિટ જુઓ 54% જેટલો ઘટ્યો છે રેવન્યુમાં 50%નો વધારો છે ખાસ કરીને મિશ્ર થોડાક નંબર છે અહીંયાથી પ્રોફિટ ઘટ્યો છે એટલે થોડોક એના પર આપણને આજના દિવસે ચિંતા રહી શકે પરંતુ જુઓ જેફરીઝ અહીંયાથી તમને બાયકોલ સાથે 1710 અને સિટી બાયકોલ સાથે 109ના ટાર્ગેટ આપી રહ્યું છે એટલે એના પર ખાસ તમારે ધ્યાન રાખવાનું બીજી તરફ જીએમડીસી પરિણામો ખાસ કરીને ટોપલાઇનમાં તમને દબાણ જોવા મળ્યું છે
પ્રોફિટ 10% ઘટ્યું છે, રેવન્યુમાં 11%નો ઘટાડો છે, પરંતુ ઓપરેશનલ પરફોર્મન્સ જુઓ જીએમડીસીનું મજબૂત છે. એબિટા 9.5% વધ્યા, માર્જિન 14.1%થી વધીને 17.5% પર રહેતા જોવા મળ્યા છે. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જીએમડીસીમાં તમને આજે થોડુંક મિશ્ર એક્શન જોવા મળી શકે છે. પરિણામોમાં ઓપરેશનલ પરફોર્મન્સ સારું છે તો કદાચ એને લઈને તેજી આવી શકે. બીજી તરફ આઇનોક્સ વિન્ડ પર ધ્યાન રાખજો. નફો 117 કરોડ પર વાર્ષિક ધોરણે ફ્લેટ રહ્યો છે. રેવન્યુમાં 32%નો વધારો છે, એબિટા 38.2% અને માર્જિનની પણ તમને વધારો જોવા મળ્યો છે. એટલે સારા પરિણામો આઇનોક્સ વિન્ડના પણ છે. એટલે ત્યાં પણ તમને આજના દિવસે એક સારી તેજી સાથેનો કારોબાર જોવા મળી શકે છે. એટલે એના પર એક નજર તમારે ખાસ કરીને રાખવાની છે. બીજી તરફ આવો તમે ઓલા ઇલેક્ટ્રિકની ઉપર, પરિણામો અહીંયા ખાસા એવા નબળા રહેતા જોવા મળ્યા છે. અહીંયાથી તમને ખાસ કરીને ખોટ થોડીક ઓછી થઈ છે, 564 કરોડથી ઘટીને 487 કરોડ પર, પરંતુ રેવન્યુ જુઓ 55% ઓછા છે અને એબિટા લોસમાં પણ થોડોક ઘટાડો અહીંયાથી થયો છે. પરંતુ ઓવરઓલ ઓલા ઇલેક્ટ્રિકના પરિણામો ખાસા એવા નબળા છે, એના પર નજર રાખજો. અહીંથી તમને ખાસ આજે પણ ઘટાડો આવતો જોવા મળશે. અન્ય ઘણા બધા શેર પર સમાચારો છે. ઓરોબિંદો ફાર્મા એડિક્યુ ઓન્ટિમેન્ટ દવા માટે ખાસ કરીને યુએસ FDA માટેથી મંજૂરી મળી ગઈ છે. એટોપિક ડર્મેટાઇટિસ માટેની એક આ દવા છે, એટલે એના પર ધ્યાન રાખજો. ઓરોબિંદો ફાર્મા આજના દિવસે તમને એક પોઝિટિવિટી સાથે કામકાજ કરતો જોવા મળી શકે છે એક નવી દવાની મંજૂરીને લઈને, એટલે એના પર ધ્યાન રાખવાનું. બીજી તરફ જ્યુબિલન્ટ ફાર્માનોવા કંપનીની સબસિડરી છે, કેનેડા સ્થિત યુનિટ ખાતે યુએસ FDA દ્વારા તપાસ થઈ હતી અને ખાસ કરીને આ તપાસની અંદર અમુક અવલોકનો ખાસ જાહેર કરવામાં આવ્યા છે અને સબસિડરીની ખામીઓને દૂર કરવા માટે કામ કરી રહી છે એવું કંપનીઓએ કહ્યું છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખજો. અહીંયાથી અમુક ઓબ્ઝર્વેશન્સ આપવામાં આવ્યા છે. ઓબ્ઝર્વેશનની સંખ્યા અત્યારે સામે નથી, પરંતુ ચોક્કસથી એક ઘટાડા તરફી કારોબાર અહીંયા જોવા મળી શકશે. બીજી તરફ આલ્કેમ લેબ્સને જુઓ, તેમની સબસિડરી એન્ઝે બાયોસાયન્સને યુએસ FDA પાસેથી લગભગ 6 જેટલા અવલોકનો મળ્યા છે અને ડેટા ઇન્ટિગ્રિટીની કોઈ સમસ્યા નથી એવું કંપનીએ કહ્યું છે. એટલે આલ્કેમ લેબ્સ પર પણ નજર રાખજો. આજે તમને કદાચ અહીંયા પણ થોડો ઘણો ઘટાડો ઓવરઓલ એક આવતો જોવા મળી શકે છે. બીજી તરફ તમારે ઝાયડસ પર નજર રાખવાની છે. કંપનીને યુએસ FDA પાસેથી એમોનિયમ લેક્ટેટ ક્રીમ માટે ખાસ કરીને મંજૂરી મળતી દેખાય છે, પોઝિટિવ છે ઝાયડસ માટે પણ આજના દિવસે. એટલે એના પર પણ એક ફોકસ તમારે રાખવાનું છે. પરંતુ આજના દિવસે તમને સૌથી સારા સમાચાર જો ફાર્મા કંપનીમાં કોઈકના માટે મળ્યા હોય તો નેટકો ફાર્માના છે. કંપનીને CDS ખાસ કરીને સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એટલે CDSCO પાસેથી સેમિગ્લુટાઇડ દવા માટેની મંજૂરી મળી ગઈ છે. ટાઈપ 2 ડાયાબિટીસ માટેની ખાસ કરીને આ દવા છે કે જે નેટકો ફાર્મા હવે ભારતની અંદર પણ લોન્ચ કરતું દેખાશે. એટલે એનું માર્કેટ પણ એક ખાસું એવું મોટું છે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું. અહીંયા તમને પોઝિટિવિટી જોવા મળી શકે છે. બીજી તરફ હિન્દ કોપર પર ખાસ નજર રાખવાનો છે. અહીંયા ઝારખંડ સરકાર દ્વારા જે સુરદા ખાણમાંથી થયેલા ઓપરેશન્સ પર અમુક કોમ્પન્સેશન એમણે માંગ્યું છે, લગભગ 929 કરોડનું. એને લઈને અહીંયાથી ખાસ ફોકસમાં છે. જોકે કંપનીએ જે કોમ્પન્સેશનની વાત છે ને નકારી કાઢી છે અને કાયદાકીય પગલાં લેવાની વાત કરી છે, પરંતુ ખાસ કરીને 929 કરોડ એક મોટો આંકડો છે. એટલે ખાસ કરીને જે થોડીક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ તમને હિન્દુસ્તાન કોપર પર આવતી દેખાશે, ધ્યાન રાખજો. બીજી તરફ મન્નાપુરમ કેપિટલ ખાસી એવી ચર્ચામાં રહી છે. આ કંપની છેલ્લા ઘણા દિવસની અંદર આખરે બેન કેપિટલને 41.66% હિસ્સો ખરીદવા માટે RBI તરફથી મંજૂરી અહીંયાથી મળતી દેખાઈ ગઈ છે અને RBI દ્વારા આજે મંજૂરી આવતી દેખાય છે એ ખાસી એવી મહત્ત્વની છે. જોઈએ મન્નાપુરમમાં પણ આજના દિવસે તમને પોઝિટિવ કારોબાર જોવા મળી શકે છે. લેટલી આપણે જોયું છે ઘણા બધા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનની અંદર ખાસ કરીને વિદેશી રોકાણકારોનો જે રસ વધતો દેખાઈ રહ્યો છે એ અહીંયાથી એક પોઝિટિવ છે. છેલ્લે એસોકા બિલ્ડકોન 410 કરોડનો એક લેટર ઓફ એક્સેપ્ટન્સ મળ્યો છે પબ્લિક વર્ક્સ મિનિસ્ટ્રી પાસેથી લાઇબેરિયાની. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. પોઝિટિવ અહીંયાથી એક રહેતું જોવા મળી શકે છે ઓવરઓલ અશોક બિલ્ડકોન માટે. ચારની ઘણા બધા પરિણામો છે, સમાચારો છે, પરંતુ ખાસ કરીને આજે તમને કેપિટલ માર્કેટ શેર્સ, એક તો નેટકો ફાર્મા, બીજું ફોર્ટિસ હેલ્થકેર, ટોરેન્ટ ફાર્મા, NBCC જેવા કાઉન્ટર્સ છે જેના પર આજના દિવસે ખાસ નજર રાખવાની છે. તો આ બધા સમાચારો છે જેના પર ફોકસ રાખીશું. ઘણા બધા સ્ટોક્સ આજે આપણે ખાસ